સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, હું છું ઋષિ સર અને ફરી એકવાર તમારી માટે લઈને આવ્યો છું સફળતાની ચાવી. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન અને એમાં પ્રકરણ 2 ની અંદર એક સરસ મજાનો પ્રશ્ન છે. પ્રશ્ન કંઈક આવો છે, બીજા પેજ પર છે સામેની તરફ ભરત ગૂંથણ કલાની અંદર. ગુજરાતના વિસ્તારો જે બાંધણી અને તેના ઉપર પરંપરાગત શૈલીવાળી હાથી, ચોપાટ, પૂતળી, પક્ષી, કળશ વગેરે જેવી ડિઝાઇનો માટે જાણીતા છે, તેમના નામ જણાવો. આ ગુજરાતના એવા વિસ્તારો છે, 4 વિસ્તારો કે જે શાની માટે જાણીતા છે? તો કે બાંધણી અને તેની ઉપર અવનવી ડિઝાઇનો માટે. કેવી કેવી ડિઝાઇન કરે છે સાહેબ? તો કે હાથી, ચોપાટ, પૂતળી, પક્ષી, કળશ વગેરેની ડિઝાઇનો કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ પ્રશ્નનો જવાબ યાદ રાખવો હોય અને ગુજરાતના 4 સ્થળ જો તમારે એક શ્વાસમાં બોલવા હોય તો તમારે ખાલી આટલું બોલવાનું છે, જાજે ભૂમા. શું બોલવાનું છે? જાજે ભૂમા. ક્યાં જાજે ભાઈ? ભૂમા જાજે. તો જાજે ભૂમા પરથી પહેલો જે જા છે એ છે તમારું જામનગર, બીજો જે છે એ છે જેતપુર. તો જાજે પરથી તમારે યાદ રાખવાનું જામનગર, જેતપુર. અને ભૂમા પરથી યાદ રાખવાનું ભૂ એટલે ભુજ અને મા એટલે માંડવી. તો આ પ્રશ્ન બોર્ડમાં 2 માર્કમાં પૂછાઈ શકે તમને વિદ્યાર્થી મિત્રો, કે ગુજરાતના કયા વિસ્તારોમાં બાંધણી અને તેના ઉપર અવનવી પરંપરાગત શૈલીવાળી ડિઝાઇન કરવામાં આવે છે? તો તમારે યાદ રાખવાનું જાજે ભૂમા. ગુજરાતના 4 સ્થળો છે, જામનગર, જેતપુર, ભુજ, માંડવી. કયા 4 સ્થળો? જામનગર, જેતપુર, ભુજ, માંડવી. અને યાદ રાખવા માટે તમારે યાદ રાખવાનું જાજે ભૂમા. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું તમને મારો વિડીયો પસંદ આવ્યો છે. જો તમને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ મારા વિડીયોને લાઈક કરજો. જો તમને એવું લાગે કે ખરેખર આ વિડીયો કોઈની માટે કામ આશીર્વાદરૂપ બનશે કાં તો જરૂરી બનશે તો પ્લીઝ મારા વિડીયોને શેર કરજો. અને જો તમને એવું લાગતું હોય કે સાહેબ ખરેખર મહેનત કરીને કંઈક નવી વસ્તુઓ લાવે છે તો પ્લીઝ મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને હા, કોઈ પણ વિદ્યાર્થીઓને કોઈ પણ ડાઉટ્સ હોય તો પ્લીઝ મને કમેન્ટ બોક્સમાં જાણ કરજો. અસ્તુ. જય સ્વામી.